આજ તો હું હુતરી કાપવા જઈ ખેતર. હેલો ગાઈસ, સ્વાગત છે તમારું મારા મિની વ્લોગમાં. તો જો વાગી ગયા હે હવારના 6:30. હું અને મમ્મી જવી હી ખેતર. વાતાવરણ બહુ મસ્ત હે, સૂરજ દાદા ઉગી ગયા હે. જારમાં પાણી પાવાનું ચાલુ હતું. છોટી એમને તો નાવાની બહુ મજા આવી. વાતું કરતા કરતા આવી જ્યું ખેતર. ખેતરમાં આવીને જ ઈ કામ કરવાનું હતું કે તાર ઉપર જે હુતરી હોય ને એને કાપવાની હતી. અડધી હુતરી તો કાલ કાપી હતી અને અડધી હુતરી આજ કાપવાની હતી. અમે તો હે ને સરીહીન હુતરી કાપતા હતા. તે માર ભજી મન શું કે રીધી સરીહીન ના કાપશો, દાંતેડાહીન કાપો, ઈને હારી કપાશે. ભજીની સ્પીડ જોવો, 180 સ્પીડમાં જાય હે ને હુતરી. બાકી જોવો ભજીન બાજુમાં જે દાદા હે ને ઈ કાયમ હે ને અમારામ દાડીએ આવે હે. ઈ દાદા તો ઉંમર લાયક હે પણ શું કરે, પેટનું તો કરવું પડે ને. કહેવત હે ને પેટ કરાવે વેઠ. તો મેં ચાલુ કરી નાખ્યું હો દાંતેડાહીન હુતરી કાપવાનું. ભજીની વાત સાચી હે હો, સરી કરતા દાંતેડાહીન ડબલ હુતરી કપાય હે. બેન મમ્મીએ તો ઘડીકમાં તો ચેટલાય ચા લઈ લીધા હો. બાકી હુતરી કાપતા કાપતા પેટમાં ખાડો પડ્યો. પેટનો ખાડો તો પૂરવો પડે ને. ઈ લીધી મસ્ત મજાના મસાલા વાળી ચા અને હે ને પુડલાનું રબડું પડ્યું હતું ને તે હવારે ને પુડલા બનાવીને લાવી ખેતર. પછી તો પુડલાય ખાઈ લીધા. હાલો બધા ચા પીવા માટે. આ દાળિયાને નાસ્તો તો કરાવવો પડે ને. ચા પીને કામકાજ ચાલુ કર્યું. જો હુતરી તો બધી કાપી નાખી હતી પણ હે ને આ વાહડામાં હી ના તારની આટીઓ કાઢવાની હતી. બેન મમ્મીએ થઈને અડધા ખેતરની તારની આટીઓ કાઢી નાખી અને અડધું ખેતર રહ્યું. અહીં તો વાગી ગયા હતા બપોરના 11:15. માર મમ્મી કે રીધી હેને આપણે તાંદરજો લઈ આવી. તો મેં કીધું કે હારું તાણ. તો અમે તાંદરજો લઈ લીધો. તાંદરજો લઈને અમે વર્યા ઘર તરફ. કમેન્ટ બોક્સમાં કહેજો તમને હુતરી કાપતા આવડે કે નહીં. આવજો.